તો વાત હવે વિજય સંકલ્પ રેલીની। મહત્વના સમાચાર। નવસારી ભાજપ ઉમેદવાર પાટીલ આજે ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા પાટીલ વિજય સંકલ્પ રેલી યોજશે। નવસારીમાં સીઆર પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાશે, જેમાં આ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી હાજરી આપશે। વિજય સંકલ્પ રેલીમાં 1 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે। સવારે 10 વાગે પાટીલ વિજય સંકલ્પ રેલીનો નવસારી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી પ્રારંભ કરાવશે, જે બાદ આ રેલી સર્કિટ હાઉસ, લુન્સીકુઈ મેદાન, કોટ સંકુલ, જૂના થાણા, વિવેકાનંદ સ્ટેચ્યુ, શિવાની પાર્ક અને બાદમાં કલેક્ટર કચેરીએ સમાપન થશે, જે બાદ પાટીલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। તો એક તરફ પાટીલની પણ આજે વિજય સંકલ્પ રેલી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે અને નવસારીમાં સીઆર પાટીલની વિજય સંકલ્પ રેલીમાં અન્ય બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે ચૂંટણીનો ધમધમાટ જે શરૂ થયો છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે ફોર્મ ભરતા પહેલા અલગ અલગ રેલી થવાની છે, અલગ અલગ જગ્યાએ પક્ષના નેતાઓ રેલી કરવાના છે। તો નવસારીથી સીઆર પાટીલની આજે રેલી નીકળશે। હવે વાત મહાસંગ્રામની। પહેલા તબક્કામાં ફોર્મ ભરવાના હવે ફક્ત 2 જ દિવસ બાકી છે। આજે ભાજપના 3 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે। ભાજપમાંથી નવસારી બેઠકથી સીઆર પાટીલ, અમરેલી બેઠકથી ભરત સુતરિયા અને દાહોદ બેઠકથી પ્રભાબેન તાવિયાડ ઉમેદવારી પત્ર ભરશે। આજે કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે। તો કોંગ્રેસમાંથી પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરાભાઈ ચોટવા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, વડોદરાથી જશપાલસિંહ પટિયાર, સુરતથી નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર ભરશે। ભાજપના 3, કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે। તો પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે। બીજી તરફ જૂનાગઢમાંથી પણ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે। જૂનાગઢથી હીરાભાઈ ચોટવા ફોર્મ ભરવાના છે। આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી ફોર્મ ભરશે અને વડોદરાથી જશપાલસિંહ પટિયાર, જ્યારે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર આજના દિવસે ભરશે। ત્યારે તો હવે વાત કરીએ બીજેપીની યાદીની કે કઈ કઈ જગ્યાએ આજે ફોર્મ ભરવાના છે। મહત્વનું છે કે આજના દિવસે બીજેપીની યાદીની વાત કરવામાં આવે તો નવસારી બેઠક પર સીઆર પાટીલ ફોર્મ ભરશે, જ્યારે ભરત સુતરિયા ફોર્મ ભરવાના છે। બીજી તરફ દાહોદમાં પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ફોર્મ ભરશે। તો પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરશે। ફોર્મ ભરતા પહેલા તેમણે નિવાસી સ્થાને કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકાના દર્શન કરી બાઇક રેલીમાં જોડાશે। રોડ શો કરી સભા સ્થળે પહોંચશે અને આ સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહેશે અને જે બાદ 12:39ના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે। તો પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે તે પહેલા તેઓએ પોતાના નિવાસસ્થાનેથી કુળદેવીના દર્શન કર્યા અને બાદ તેઓ પ્રસ્થાન કરશે। તો બીજી તરફ શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન પણ તેમાં હાજર રહેશે। ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓએ પરિવાર અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા। રોડ શો યોજી તેઓ પાટણમાં સભાને પણ સંબોધિત કરવાના છે। શક્તિસિંહ, જગદીશ ઠાકોર, ગેનીબેન આ રોડ શોમાં પણ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેઓ સભા ગજવશે, પરંતુ તે પહેલા ઘરેથી નીકળતા પહેલા તેઓએ પોતાના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા છે। સાથે પરિવારના પણ તેઓએ આશીર્વાદ લીધા છે અને તે બાદ હવે તેઓ ઉમેદવારી નોંધાવશે અને તે દરમિયાન કોંગ્રેસના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે। કુળદેવીના દર્શન કરી તેઓએ દિવસની શરૂઆત કરી છે। આજના દિવસે ચંદનજી ઠાકોર રેલી પણ યોજવાના છે અને જંગી સભાને પણ સંબોધિત કરશે અને તેમાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન હાજર રહેશે।
પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે. તે પહેલા તેઓએ કુળદેવીના દર્શન કર્યા છે અને ત્યારબાદ આગળના કાર્યક્રમની હવે તેઓ શરૂઆત કરશે. આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને ત્યારબાદ સભાને પણ તેઓ સંબોધિત કરશે અને ભવ્ય રોડ શો યોજી સભા સંબોધિત કરશે. અને આ સભા દરમિયાન અનેક કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. તે પહેલા સીધી તેમની સાથે વાત કરી. ચંદનજી નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. દિવસ દરમિયાન અત્યારથી કઈ રીતે કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમમાં કોણ કોણ આવી રહ્યો છે? કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી. અમારા મોવડી મંડળ અને સમગ્ર ગુજરાતની ટીમ, દિલ્હીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણના જે મહાન સંત કહેવાય પૂજ્ય એ નબદાગીરી બાપુના ત્યાં નબદાજી બાપુના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું. હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું. પૂજ્ય સદારામ બાપાએ જે મને આશીર્વાદ આપ્યા છે, આશીર્વાદ રૂપી પણ મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાંથી નગરદેવી આજે મા કાળી માતા, આજે બહુ પુરાણું મંદિર છે સાહેબ. અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ વખત પણ એમને જ્યારે આ પાટણ ઉપર નાની મોટી આફતો આવી પડે ત્યારે નબદાગીરી બાપુને મા કાળી માતાએ આપણને સમર્થન કર્યું છે, લોકોનો બચાવ પણ કર્યો. મહાપુરુષના ચરણોમાં અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને હું અનાવાડાના દરવાજેથી મળી પ્રગતિ મેદાન સુધી આ રેલી પ્રથાને હું નીકળવાનો છું. અને પ્રગતિ મેદાનમાં જાહેર સભાને સંબોધી અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ આવે છે, મુકુંદ વાસણી સાહેબ આવે છે, જગદીશ ઠાકોર આવે છે, ભાઈ બલદેવજી ઠાકોર આવે છે. અનેક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને આશીર્વાદ માટે આપી રહ્યા છે. એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે હું જંગી બહુમતી જીતીશ. બિલકુલ. તો આ હતા ચંદનજી ઠાકોર. પ્રથમ દેવ દર્શન કરી, ત્યારબાદ બાઇક રેલી યોજશે અને ત્યારબાદ શક્તિપદ સ્વરૂપે સભા યોજશે અને મતદારોના આશીર્વાદ ઝીલશે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ભવ્ય મેગા રોડ શો. ગાંધીનગર મત ક્ષેત્રમાં આવતી 6 વિધાનસભામાં રોડ શો. ભાજપ અને કોંગ્રેસના બાકી ઉમેદવારો આજે ભરશે ફોર્મ. ભાજપના 3 અને કોંગ્રેસના 6 ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર. નવસારીમાં CR પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ રેલીનું આયોજન. 1 લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા. સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું? જે બહેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે. બેન, કોના દ્વારા રણનીતિ બગાડવામાં આવી રહી છે? એ તો આપ સૌ બધા સમજી જ જતા હશો ક્યાં ગુમરાહ કર્યો સમાજને. રાજ્યમાં